તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી વેબ ગુરુ ચેનલમાં ફરી એકવાર. ઓકે, તો હવે આ વિડીયો તમારા માટે એટલા માટે બનાવવામાં આવ્યો છે કે જેટલા વિદ્યાર્થીઓ MPHW અને સેનેટરી ઇન્સ્પેક્ટરની જે તૈયારી કરો છો, આ તમામ વિદ્યાર્થી માટે આપણે કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. અને હું તમને શ્યોરલી કહેવા માગું છું કે એ જે કોર્સ છે બરાબર, એની અંદર જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે, હવે એ કોર્સમાં તમારા માટે શું છે બરાબર, શું એનો પ્રાઇસ છે, એ તમામ મુદ્દા આપણે કરવાના છે. અને તમે જુઓ છો કે જે બુક કઈ રીતની બુક છે બરાબર, કઈ રીતનું લખાણ છે એ તમને આરામથી મળી જશે બરાબર. હવે જો હું તમને ગેરંટી મારું કે એની અંદરથી તમારે પાસ થવું હોય ને MPHW એક્ઝામમાં બરાબર, તો હું તમને બતાવી દઉં. આ જે અત્યારે ખબર નહીં તમને બતાતું હોય કે ના દેખાતું હોય બરાબર, આ જે મટીરિયલ છે ને, આ મટીરિયલ એ ફક્ત એવું નથી કે ઉતારો કરેલું છે બરાબર, પણ આ મટીરિયલમાં એવી વસ્તુ મૂકેલી છે બરાબર કે બને ત્યાં સુધી મોસ્ટ ઓફ આમાંથી પૂછાઈ જશે. અને જ્યારે તમારું રિઝલ્ટ આવશે ને ત્યારે તમે જોશો કે ના, આ જે સરે આપણા માટે એક મહેનત કરી બરાબર, એ આપણને કામ આવી ગઈ. અને બીજી વસ્તુ, શા માટે, હવે એક કારણ બીજું પણ છે શા માટે હું આ કરી રહ્યો છું. તો હવે માર્કેટમાં આ જે વેબ ગુરુ છે ને, એને એક નંબરે લઈ જવા માટે આ જે ચેનલ છે ને, યુટ્યુબની ચેનલ, એને એજ્યુકેશનમાં MPHW હોય કે કોઈ પણ ભરતી હોય, એને એક નંબરે એજ્યુકેશનમાં લઈ જવાની છે. આ બધી મહેનત એટલા માટે છે કારણ કે હવે હું જોઉં છું કે કોઈની તાકાત નથી કે વિદ્યાર્થીને મારી જેવું કન્ટેન્ટ આપી શકશે, કોઈની તાકાત નથી. હવે એવું નહીં કે ફક્ત MPHWનું જ આવશે, ના એવું નહીં, એની સાથે સાથે ઇંગ્લિશ ગ્રામર આવશે. અને કઈ રીતે એનો જવાબ શીખવો ને પરમનન્ટલી, એવું નહીં કે ફક્ત આ જ એક્ઝામમાં ઇંગ્લિશના ગ્રામરનો પ્રશ્નનો જવાબ સાહેબ આવડી ગયો તો વાત પતી ગઈ, ના એવું નહીં. તમને આ પરીક્ષામાં તો કામ લાગવાનું જ છે, MPHW છે એ એક્ઝામમાં તો કામ આવશે જ, પણ એની સાથે સાથે તમારે બીજી કોઈ પણ ક્લાસ 1, 2 હોય બરાબર, એની અંદર જે પરીક્ષા લેવાતી હોય તો એ પરીક્ષાની અંદર પણ આ કામમાં આવવાનું છે. હવે બીજી વસ્તુ, હવે આપણે MPHW સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સની અંદર આપણને એક વિભાગ આવે છે જે આપણો છે જે બાયોલોજિકલ પ્રશ્નો છે બરાબર, કે જેની અંદર કોર્સ આવે છે બરાબર. અને એને રિલેટેડ જે બધા છે, દાખલા તરીકે કોર્સનો આ હ્યુમન સેલ આવે બરાબર, વનસ્પતિનો જે પોર્શન છે બરાબર. વનસ્પતિની અંદર તો એટલું બધું ડિટેલમાં નથી, પણ માણસની અંગે જે આપેલું છે, જેમ કે માણસના અંગો છે બરાબર, એની અંદર આંખ, નાક, કાન, હૃદય, લીવર, પેન્ક્રિયાસ, આપણે આ બધું જે ભણીએ છીએ બરાબર, એ તો સાયન્સની અંદર આપણે જે અલગ લેક્ચર મૂકીશું એની અંદર પણ આવવાનું જ છે. એટલે તમારે ડબલ બેનિફિટ શું થશે કે જે આપણો કોર્સ છે એમાં પણ ફાયદો થશે. હવે શું ગેરંટી સાહેબ કે તમે જે આજે બધું અમને કહો છો કે એના ભાવ એકદમ સસ્તા હશે અને એમાંથી બધું પૂછાશે? તો એનું કારણ એ છે કે આપણે છે ને મિત્રો, કોઈને લૂંટી લેવાનો ધંધો ચાલુ નથી કરવો. એવા આપણા જે પ્રાઇસ છે ને, કોર્સની પ્રાઇસ, એ એકદમ એવો ઇઝી પ્રાઇસ રાખવાના છે, એટલો ઓછામાં ઓછો બને ને ત્યાં સુધી રાખવાનો છે. હવે અમુક વિદ્યાર્થી મિત્રો કદાચ એવી કમેન્ટ કરશે કે સાહેબ તમારે જો દેવું જોઈએ તો ફ્રીમાં દઈ દો ને, તો શું કામ આટલા બધા ભાવ લો છો? એટલે આટલા બધા મીન્સ કે શું કામ આટલા ઓછા ભાવ લો છો એમ. તો જ્યારે છે ને મિત્રો, કોઈ પણ મહેનત કરતું હોય ને તો એને એનું માન હોવું પડે. અને એનું જો માન ન હોય ને તો એ કન્ટેન્ટ છે ને, એ કન્ટેન્ટ તમે ગમે એટલી મહેનત કરી સારું બનાવી તો એમ કે તો ફ્રીમાં મળે જ છે, એનું કંઈ મહત્ત્વ નથી.
હવે હું બીજી એક વાત કહીશ કે કન્ટેન્ટ છે ને, કન્ટેન્ટ એ એવું હોવું પડે કે ગમે ત્યાંથી મળે, બરાબર, પણ જરૂરી એમાં શું છે કે આપણને જે હવે જો અમુક કન્ટેન્ટ આપતા હોય આપણને, નો ડાઉટ, બરાબર, તો એ કેવું હોય કે કન્ટેન્ટની અંદર બધી વસ્તુ ન આપતા હોય, જે મેન વસ્તુ હોય એ જ ન આપી હોય અને બીજી વસ્તુ તમને ફ્રીમાં આપી દેતા હોય, બરાબર. ભલે ફ્રીમાં આપી સારી વાત છે, આપણે માન્ય છે, પણ હું એમ કહીશ કે જે કન્ટેન્ટ તમને MPSW સેનેટરી ઇન્સ્પેક્ટરના વિદ્યાર્થીઓને એવું કન્ટેન્ટ મળે કે એની અંદર બધી વસ્તુ આવી જાય, કે કોઈ પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન એમાંથી આઉટ ઓફ ના હોય. માનો કે હૃદયનો પ્રશ્ન પૂછ્યો છે, બરાબર, તો હૃદયની અંદર શું, તો કે એની પ્રોસેસ આવે. હવે એ પ્રોસેસમાં શું આવે, બરાબર. હવે અમુક છે ને જે આપણે કોઈને એવું નથી કહેતા કે આ, બરાબર, અને આપણે એવું નથી કે કોઈથી ડરીએ છીએ એટલે આ બધું માસ્ક બાંધ્યું છે, એવું હું કોઈથી ડરતો નથી, બરાબર. પણ મારું એક પર્સનલ રીઝનના કારણે હું છે ને આ મેં બાંધ્યું છે, બરાબર. કારણ કે આપણે છે ને આપણી ચેનલ છે ને એને ક્યાં પહોંચાડવાની છે ને, અને અમે તો અલગારી શિક્ષક છીએ. અલગારી એટલે કેવા માણસો ખબર છે કે જે વસ્તુ ધારી લઈએ ને, એકવાર ધારી લઈએ ને કે આ કન્ટેન્ટમાં આને નંબર 1 પર લઈ જવી છે, તો પછી મારી સામે એવા 10 આવી જાય ને, 10 કે મને સામે પડવાવાળા કે આ સાહેબનું કન્ટેન્ટ ન ચાલવું જોઈએ, તો તમે તારે વી આવો અને જોવું હવે MPSWની અંદર કોણ મને ટક્કર આપી શકે છે. MPSW સેનેટરી ઇન્સ્પેક્ટરની અંદર જોઈએ આપણા સબસ્ક્રાઈબર કોની ચેનલ હવે નંબર 1 ચેનલ સુધી લઈ જવાનો છે, અને એટલું સસ્તું કન્ટેન્ટ આપવાનું છે ને, એટલું બેસ્ટ કન્ટેન્ટ આપવાનું છે ને કે આ વેબ ગુરુ સિવાય કોઈની તાકાત નથી કે કોઈ એટલું કન્ટેન્ટ આપી શકે. કારણ કે મને મારા જે કન્ટેન્ટ છે ને એની ઉપર ભરોસો છે. હવેથી જે આ માહોલ છે ને, આ 2025નું 26નું માહોલ, એ તમે આપણી વેબગુરુની ચેનલની અંદર તમે એક વખત જોડાઈ જજો. જે હજી સુધી નવા હોય ને એક ખાસ જોડાઈ જજો, કારણ કે હવેથી તમને જે કન્ટેન્ટ મળશે, બરાબર, એ કન્ટેન્ટ તમને એવું મળવાનું છે ને કે તમે કોઈ દિવસ વિચાર્યું નહીં હોય. અને ખાસ તો હું એ કહીશ, હવે આપણે એવું કામ કરવાનું છે કે અત્યાર સુધી કોઈએ કર્યું ના હોય. હવે બીજી વસ્તુ કે સાહેબ તમે કોઈ પરીક્ષા પાસ કરી છે કે નથી કરી, બરાબર, તો હું તમને મારા માર્ક્સ પણ બતાવી દઈશ, કેટલા મારા માર્ક્સ પણ આવેલા છે ભૂતકાળની પરીક્ષામાં, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમે એવું સમજી લેજો કે છે ને હું તમારા માટે જ લડું છું. અને આ એક કેવું છે ખબર, એટીટ્યૂડથી કામ કરવાનું છે. કોઈ એમ કહેતું હોય કે અમે કિંગ છીએ એમ, બરાબર, કિંગ મીન્સ કે જો કે એ કિંગ તો અત્યારે નહીં, પણ આપણે એટલી ખબર પડે, જો અમુક આપણે એવું નથી, આપણે કોઈનો વિરોધ નથી કરતા, બરાબર. અમુક જે ભણાવતા હોય બિચારા, અમુક સારું એવું ભણાવતા હોય, કન્ટેન્ટ આપતા હોય, બરાબર, આપણે એનું નો ડાઉટ, એને આપણે સરાહના કરવી જ જોઈએ. પણ કોઈ એમ કહેતું હોય, આપણે ચાલો કોઈનો વિરોધ નથી કરવો. આ કેમ કે છે ને અત્યારે આપણે થોડુંક આડું બોલી જઈએ ને તો અમુક શું કે આ સાહેબ તો વિરોધ કરવા માટે આવ્યા છે, શું ભણાવશે. પણ ના, આપણે બોલી નથી બગાડવું, આપણે છે ને આપણા કામથી કરી બતાવવું છે, દેખાડી દેવું છે કે હવે આવી જાઓ તમે, કોણ સારું ભણાવે છે ને હવે વેબગુરુ તમને દેખાડી દેશે. પણ વિદ્યાર્થી મિત્રો, એક કન્ડિશન તમારા માટે હું એટલી મૂકું છું કે આ ચેનલને તમે સપોર્ટ કરજો, બસ. કારણ કે તમારા સપોર્ટ વગર હું કાંઈ નથી, બરાબર. અને હું એક નહીં, કોઈ પણ વ્યક્તિ તમારા સપોર્ટ વગર કોઈ કશું નથી, બરાબર. બાકી અમને સપોર્ટ મળશે ને તો આ યુટ્યુબની અંદર તમે યાદ રાખજો, યુટ્યુબ ચેનલની અંદર યાદ રાખજો કે કોઈની તાકાત નથી. MPSWની આજે આપણે વેબગુરુ સેનેટરી ઇન્સ્પેક્ટરના જે હવે કોર્સ હું તમને આપીશ ને, એવા કોર્સ કોઈ આપી નહીં શકે. અને હું તમને એટલા માર્ક્સ ખેંચાવવામાં મદદ કરીશ કે હવે છે ને જંગ જામવાનો છે. કારણ કે અત્યાર સુધી તો બહુ જોયું, અને હવે આવતારો મેદાનમાં મારા વિદ્યાર્થીઓ, હવે આપણે લડવાનું છે.
હવે દેખાડી દેવાનું છે કે હવે રહેવાતું નથી એમ, હવે તો છે ને હવે ઘા કરી દેવાનો છે. કેમ કે અમે અલગારી શિક્ષક છીએ, એકવાર છે ને ભૂલીએ નહીં. આ 25 વર્ષ સુધી યાદ રહેશે ભાઈ કે છે ને ચેલેન્જ 25 વર્ષ સુધી યાદ રહેશે. 25 વર્ષ શા માટે? કારણ કે 25 વર્ષ સુધી હું તમને દેખાડી દઈશ કે આ જે શિક્ષક છે ને એ કોણ છે એ નહીં, હું તમને દેખાડી દઈશ 25 વર્ષની અંદર. કેમ 25 વર્ષ સાહેબ, કેમ 1-2 વર્ષની અંદર નહીં? કારણ કે બધું ઓપનલી તો કહી ના શકાય ને, ઘણું બધું કહેવું છે મારે, પણ આમાં કેવું હોય થોડાક રિસ્ટ્રિક્શન લાગે છે. બરાબર, હવે પોઈન્ટ ટુ પોઈન્ટ પકડવાનો વારો આવી ગયો છે. બરાબર, હવે શિક્ષક બનવું છે ને તો એવું બનવું છે કે અત્યાર સુધી કોઈએ વિચાર્યું પણ ના હોય. બરાબર, शिक्षक की गोद में खेलने वाला प्रलय से भी लड़ जाता है, लेकिन शिक्षक को भी इतना मजबूत होना पड़ता है. હવે હું તમને બતાવી દઈશ કે કઈ રીતની મહેનત છે. બરાબર, તો જે સૌથી ઓછામાં ઓછા પ્રાઇઝ બરાબર હશે એની અંદર આપણે કેવું કરવાનું છે કે કન્ટેન્ટ આપવાનું છે. કન્ટેન્ટ મીન્સ કે જો મને કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે મારી પાસે પૈસા નથી સાહેબ, હું ગરીબ છું, મારે આ રીતનું પેલું પૈસામાં તકલીફ છે, તો હું એવા વિદ્યાર્થી પાસે પૈસા પણ નથી લેવાના. મારે એ વિદ્યાર્થી ભલે 500 એવા વિદ્યાર્થી હોય કે 5000 હોય કે 5 લાખ હોય, કોઈનો રૂપિયો નથી લેવાનો. હવે હું તમને બીજી એક વાત કહીશ કે સાહેબ તમારા કોર્સનો પ્રાઇસ શું છે? તો યાદ રાખજો, કોર્સના પ્રાઇસ છે 29 થી 30 રૂપિયા. કેટલા? 29 થી 30 રૂપિયા. સાહેબ એ લેક્ચર આવશે? યસ, લેક્ચર આવશે ભાઈ, લેક્ચર આવશે. એ લેક્ચર કેમ ચોંકી ગયા? બિલકુલ આવશે, બિલકુલ. અને એટલું જ નહીં, કઈ રીતે યાદ રાખવું ને. બરાબર, હવે વાંચવા હું તમને ભણાવી દઉં ગમે એટલું નોન સ્ટોપ. ચલો હવે દાખલા તરીકે આપણે જે ટોપિક છે બરાબર, કે માનો કે જે રિવર્સ ઓસ્મોસિસ છે, ચલો એ જવા દો, આપણે સાયન્સ તરફ જઈએ. બરાબર, હવે સાયન્સની અંદર માનો કે આપણે કોષ છે. બરાબર, કોષ એટલે શું? બરાબર, તો શરીરનો સૌથી નાનામાં નાનો રચનાત્મક એકમ એટલે કોષ. પણ સાહેબ મજા ન હોય. હવે કોર્સની અંદર તમે એ બોલી ગયા બરાબર, પણ યાદ અમારે રાખવું તો આપણું જે બોડી હોય ને, બોડીની જે સૌથી નિમ્ન કક્ષાનો જે વસ્તુ કહેવાય ને, વસ્તુ એને કોર્સ કહેવાય. હવે નિમ્ન કક્ષાનું બધું સોફિસ્ટિકેટેડ થઈ ગયું સાહેબ. સોફિસ્ટિકેટેડ બોલો ને એમાં કંઈ ખબર નહીં પડતી, તો એટલું બધું ટેન્શન નહીં લેવાનું. આ મારું જે કામ છે ને એ એવું કામ છે કે વિદ્યાર્થીઓને છે ને એક દેશી ભાષાની અંદર શીખવાડવાનું. ઇંગ્લિશ હોય કે પછી દાખલા તરીકે ઇંગ્લિશમાં મેં એક લેક્ચર લીધું હતું બરાબર, સાદો વર્તમાન કાળનું. હજુ સમજજો તમે ખાસ, એમાં શું હતું? હી, સી, ઇટ. આને શું? હી, સી, ઇટ અને દે. બરાબર, તો હવે આ બધા છે ને એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. હવે અમુક વિદ્યાર્થી છે ને આમ ઇંગ્લિશનું નામ પડે ને તો આમ ભાગી જાય કે ના સાહેબ ઇંગ્લિશ રહેવા દો, આવું મજા નહીં આવે, વિડીયો પોઝ કરી દો. પણ 1 મિનિટ રહીજો ખાલી, આ સાંભળજો. કેમ ખબર હે? અલા યાર, ઇંગ્લિશની અંદર હું તમને જે ખાલી કહું ને એ તમારે સમજવાનું છે, યાદ કશું રાખવાનું જ નથી. હવે ઇંગ્લિશમાં એટલું બધું કંઈ છે જ નહીં તમારે. હવે મેં તમને એમ કીધું ખાલી આટલું ગોખી નાખો 3 વસ્તુ કે હી, સી, ઇટ. આ 3 વસ્તુ રહી, એ ત્રીજો પુરુષ એક વચન છે અને કોઈ નામ આવે. હવે સાહેબ વધી ગયો સાહેબ, નામ આવે, નામ કેમ યાદ રાખવું? હી, સી, ઇટ તો યાદ રાખ્યું. નામ, હવે નામ એટલે મારું નામ, તમારું નામ, જે હોય તે. તો સાહેબ એ તે ત્રીજો પુરુષ એક વચન? તો કે યસ. હવે તે એ પણ ત્રીજો પુરુષ એક વચન. તો સાહેબ આ બધા ત્રીજો પુરુષ એક વચન થયા, તો એ ક્યાં કામ આવે? શું કામ આવે? કઈ રીતે કામ આવે? અલા યાર મારા મિત્રો, હું તમને ખાલી એટલું કહું, પહેલાં તો એટલું યાદ રાખો યાર કે હી, સી, ઇટ, ધે આ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. સાહેબ યાદ નથી રહેતું, તમારે થાય કરી લો. બરાબર, યાદ નથી રહેતું.
અરે વિદ્યાર્થી મિત્રો, તમે એક કામ કરો, ચલો યાદ નથી રહેતું ને. હવે માની લો કે હું છું જે અત્યારે યુટ્યુબમાં તમને ભણાવું છું, અને તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો, હવે તમે છો ને એ પહેલો પુરુષ કહેવાય. યાદ રાખજો, તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને એ પહેલો પુરુષ, કારણ કે હું તમને કહું છું ને. એટલે જે માનો કે અથવા તો હું પહેલો પુરુષ, બરાબર. હવે કેમ કે હું બોલું છું એટલે પહેલો પુરુષ, બરાબર. અને તમે બોલતા હોય તો તમે પહેલો પુરુષ. હવે સાહેબ લોચા મારી થઈ છે, આમાં કંઈક ગડબડી લાગે છે, ન સમજાઈ દો તમને. જો પહેલો પુરુષ, સાંભળનાર બીજો પુરુષ, એટલે બોલનાર પહેલો પુરુષ, સાંભળનાર બીજો પુરુષ. સાહેબ આમાં એ મજાનું હોય, હજી કરી દઉં, ત્રીજો પુરુષ એક વચન. આ જો ખાલી યાદ રાખવા માટે કહું છું, કારણ કે અમુક વિદ્યાર્થીઓ છે ને આમ આ રીતે સમજાવવું પડે તો ઇંગ્લિશ તરફ આમ જાય, કારણ કે અમુક તો ડરી જ ગયા છે કે બાપા બહુ અઘરું, બહુ અઘરું. જો મિત્રો, તમે છો અને હું છું. હવે આપણી બે સિવાય કોઈક ત્રીજો વ્યક્તિ આમ ઊભો છે, ત્રીજો વ્યક્તિ કોઈક આમ ઊભો છે, ત્રીજો વ્યક્તિ આમ ઊભો છે ને, તો એ ત્રીજો જે વ્યક્તિ છે ને એને જ આપણે કહીશું ત્રીજો પુરુષ એક વચન. દાખલા તરીકે હવે આપણે કે તે, તેવો. તે એટલે શું? તે એટલે એક વચનમાં હશે. પેલી, પેલી, પેલી એટલે છોકરી હશે. પેલી, પેલી એટલે છોકરો થોડો થાય, છોકરી જ થાય ને. તો પેલી એટલે સી. સાહેબ તેમ કીધું તું સી એટલે ત્રીજો પુરુષ એક વચન. આવી ગયું? યસ, આવી ગયું સર, આવી ગયું. હવે યાદ રાખજો, પેલું, પેલું, પેલું એટલે શું? કંઈક વસ્તુ જેવું લાગે છે, કંઈક વસ્તુની વિશે વાત થાય એટલે ઈટ. સાહેબ તમે કીધું તો હી, સી અને ઈટ, તો ઈટ પણ આવ્યું. હજુ જોજો, સમજવાની ટ્રાય કરજો. આપણું જે સમજવાનું જે છે ને હાવ એકદમ ઇઝી લેંગ્વેજમાં છે. ચલો ઈટ. હવે ઈટ એટલે શું? તો કે ઈટ એટલે કોઈ વસ્તુ જ્યારે પડી હોય ને ત્યારે આપણે એમ કહીએ ઈટ. ઇટ ઇઝ અ બુક, ઇટ ઇઝ અ પેન. આ એક પેન છે, આ બુક છે, એ રીતે એમ, બરાબર. નોર્મલી આપણે એમ કહીએ ઈટ એટલે કોઈ વસ્તુ. તો ઈટ, સી ઇઝ ગર્લ, ઇટ ઇઝ અ પેન. હવે સાહેબ આમાં શું તમે સમજાવવા માગો? કંઈ ટપ્પો જ નથી પડતો, કોઈ ચિંતા નહીં. હવે હી પછી પહેલાં મેં તમને શું કીધું? હું છું, તમે છો ને પહેલાં, પેલી, પેલું, તેઓ. કે પછી કોઈ વ્યક્તિ હોય, દાખલા તરીકે વિશાલ, તો વિશાલ છે, બરાબર. તો વિશાલ કોઈ નામ આવી ગયું ને. તેઓ, તેઓ એટલે કોઈ પણ હોઈ શકે, પેલી, પેલો, પેલી, પેલું. હવે આ બધા જે થાય ને, આપણે આમ આંગળી કરીને કહીએ ને, હું છું, તમે છો ને, જ્યારે આમ આંગળી કરીને સમજીએ ને, એ બધા ત્રીજો પુરુષ એક વચનમાં આવે. સો સિમ્પલ. હા, હવે તમને સાદો વર્તમાનકાળ આવડી ગયો. બસ આટલું મેં તમને શીખડાવ્યું ને એટલે હવે સાદો વર્તમાનકાળ પૂરો થઈ ગયો. કેમ? કારણ કે હી, સી, ઈટ જ્યારે હોય ને ત્યારે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ લાગે. હવે દાખલા તરીકે સાહેબ હવે આ ક્રિયાપદવાળું તમે નવું લાયા સાહેબ, આ બધું છે શું? કશું જ નથી, કોઈ ટેન્શન નહીં લેવાનું. દાખલા તરીકે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે શું હું તમને કહી દઉં. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કંઈ એટલું સોફિસ્ટિકેટેડ યાદ નહીં રાખવાનું. કોઈ પણ જે કામ હોય ને, કામનું નામ, દાખલા તરીકે રમવું, દોડવું, ખાવું, પીવું, નાચવું, ગાવું, આવા કોઈ પણ કામ હોય ને એ ઇંગ્લિશમાં હોય. ઇંગ્લિશમાં કેવું તો કે પ્લે. હા સાહેબ ખબર પડી ગઈ. રમવું એટલે કામ થયું ને કામ એટલે પ્લે, પ્લે એટલે ક્રિયાપદનું એસ વાળું રૂપ. હવે સાહેબ ક્રિયાપદનું એસ વાળું રૂપ એટલે શું? તો કે પ્લે છે ને, પ્લે, પ્લેની સાથે કાં તો એસ લાગશે કાં તો ઈએસ લાગશે. હવે સી, સી આવ્યું, સી પ્લેઝ. સાહેબ પ્લેઝ એટલે તો PLAYS, પ્લેઝ. તો પ્લેઝ એટલે રમવું. પણ સી આવ્યું ને પેલું, પેલી, પેલી, પેલી એટલે કોણ? સી, સી, સી છે ને એટલા માટે પ્લેઝ લાગે છે. પ્લેઝ ક્રિયાપદના મૂળ રૂપને SKES પ્લેઝ લાગે છે. અરે આ બોર્ડ વગર મારે તમને કેમ સમજાવું? બરાબર, આ તો ખાલી તમને એક જે માહિતી આપવા માટે હું તમને સમજાવું છું, બરાબર. આ રીતે વાક્ય બને છે. હવે જો તમને એમ થશે સાહેબ આમ જ કંઈ ટપ્પો જ ન પડ્યો, પણ યાદ રાખજો આ છે ને સાહેબ જ્યારે ભણાવવા બેસશે ને તમને ઇંગ્લિશ, બરાબર, બોર્ડની અંદર, એટલે તમે યાદ રાખજો એવો કોઈ ટોપિક નહીં હોય કે તમને નહીં આવડે, બરાબર. અને ફાંકા ફોજદારી નહીં, આ તો સમજો છાતી ઠોકીને કહેવાનું છે, છાતી ઠોકીને કે
વેબ ગુરુનો સહારો છે ને એ તમને ક્યાંથી ક્યાં લઈ જશે તમે યાદ રાખજો. હું ચેલેન્જ આપું છું ગુજરાતની અંદર કે MPHW અને સેનેટરી ઇન્સ્પેક્ટરમાં કોઈ પણ આપણી ચેનલને હવે ક્રોસ નહીં કરી શકે. અને બસ વિદ્યાર્થી મિત્રો, તમે ખાલી એકવાર સપોર્ટ કરી દો, પછી હું દેખાડી દઉં તમને આજે વેબ ગુરુનો પાવર શું છે ને એ તમને દેખાડી દઉં. કારણ કે મિત્રો, વિદ્યાર્થીને છે ને એક ટોચ ઉપર લઈ જવાનું કામ હવે કરવાનું છે. બસ હવે અહીંયા સુધી રાખીએ અને હવે નેક્સ્ટ આપણું જે કોર્સ આવે એટલે હું તમને જલ્દી માહિતી જણાવી દઉં છું. અને અત્યારે એ કોર્સ બની રહ્યો છે, એના માટે મહેનત ચાલુ છે. તો આ માટે તમને હું કહેવાય તો ચલો બધાય મહેનત કરજો, કારણ કે પંચાયતની ભરતી આવી છે, હવે એને આપણે ટેક ઓવર કરવાની છે. ચલો બધાયને નમસ્કાર અને બધાયને ધન્યવાદ, તમે અમને આટલો બધો સપોર્ટ કર્યો છે. અને મિત્રો યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ એવું અભિમાન હું નથી કરતો કે હું બધું છું. અમે જો કંઈ છીએ ને તો એ તમારા કારણે છીએ, તમારા. અને હું એક નહીં, કોઈ પણ વ્યક્તિ જો એવો અભિમાન કરતું હોય ને કે હું કંઈક છું, તો ના, તમારા તમે જ છો. તમે જો સપોર્ટ હશો ને તો જ હું કહી છું, બાકી હું એક ઝીરો છું, એટલું યાદ રાખજો. હું નહીં, કોઈ પણ હોય, જ્યાં સુધી તમારો સપોર્ટ નથી ત્યાં સુધી કોઈ કશું નથી. બરાબર? તો થેન્ક યુ સો મચ. અને મિત્રો દિલથી એકવાર સપોર્ટ કરી દેજો. અને ચલો હું તમારી સફરમાં સાથે છું લડવા. હવે કોણ તમને, ચલો મિત્રો બોલવું નથી, હવે બધું કરીને બતાવવાનું છે. બરાબર? ચલો થેન્ક યુ સો મચ.